પાટણના દ્રશ્યો આપને બતાવવા છે, જ્યાં પાટણ શહેરમાં બીજા દિવસે પણ મેઘમહેર યથાવત જોવા મળી. વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ છે. બોરસણ ચોકડીથી ઓક્સફોર્ડ સ્કૂલ તરફ સોસાયટીમાં પાણી ભરાયેલા છે. માહી, દિયાના, અપોલો, સોપાન સહિતના અનેક સોસાયટી આગળ વરસાદી પાણી ભરાયેલા છે. ખાડાઓમાં ભરાઈ રહેલા રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાટણ શહેરમાં વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ જવા પામી છે, તો નીચાણવાળા વિસ્તારોની અંદર વરસાદી પાણી ગરકાવ થઈ જતા સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે G24 કલાકની ટીમ પહોંચી છે વોર્ડ નંબર 11ની અંદર. સ્થાનિક લોકો અહીંયા છે. કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે કે જે પ્રકારે વોર્ડ નંબર 11 એટલે કે ઓક્સફોર્ડ જે સ્કૂલ છે ત્યાં જવાનો માર્ગ છે, માર્ગ ઉપર જે સ્ટ્રોમ વોટર માટેના જે ખાડા કરવામાં આવે છે તેમાં વરસાદી પાણી ગરકાવ થઈ જતા સ્થાનિક લોકોને અહીંથી અવર જવર કરવી ભારે મુશ્કેલ રૂપ સાબિત થવા પામી છે. પાલિકા તંત્રને અનેક રજૂઆતો કરી હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરતા હાલ જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને માર્ગો પર પાણી ભરાઈ જવા પામ્યું છે. સ્થાનિક લોકો આપણી સાથે જોડાયા છે. બેન, આપનું નામ શું છે અને કયો વિસ્તાર છે અને શું સમસ્યા છે? હું તન્વી પટેલ, દિયાના પ્રાઇમ સોસાયટી, બોરસણ ચોકડીથી ઓક્સફોર્ડ હાઈસ્કૂલ રોડ ઉપર જે આવેલી છે એ સોસાયટીઓ લગભગ દિયાના પ્રાઇમ સોસાયટી, એપોલો નગર, સોપાન એલિગન્સ, માહી સોસાયટીનો જે સ્ટ્રોમ વોટર ડ્રેનેજનો જે પ્રશ્ન હતો એ નગરપાલિકાએ બિલકુલ અધૂરો છોડેલો છે. GUDCનું કામ બિલકુલ ખાડા ખોદી અને અધૂરું રાખેલું છે, જેના કારણે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ બનાવી છે ખરા, પણ બિલકુલ એમાં પાણી જતું નથી અને પાણીમાં અત્યારે આ સોસાયટીઓ ગરકાવ થઈ ગઈ છે, જેના કારણે આ સોસાયટીનો વિસ્તાર બિલકુલ હાલાકી ભોગવી રહ્યો છે. ચોક્કસથી અન્ય એક સ્થાનિક આપણી સાથે જોડાયા છે. આ કેટલી સોસાયટીઓ વિસ્તારમાં આવેલી છે અને હાલ માર્ગની શું હાલત છે? 7 થી 8 સોસાયટીઓ અહીંયા રોડ ઉપર આવેલી છે, આશાપુર રોડ ઉપર. અને લગભગ 5 થી 6 વર્ષ થઈ ગયા અમે ત્યારથી નગરપાલિકા, કલેક્ટર ઓફિસ, જિલ્લા પંચાયત બધે જ જઈ આવ્યા. બધાને આપણે પ્રાંત ઓફિસમાં પણ જઈ આવ્યા, બધાને કમ્પ્લેન કરી, પણ કોઈ જ એનું નિરાકરણ આવ્યું નથી. આ ખાડો ખોદ્યો છે, એ ખાડો લગભગ ખોદે મહિનો થઈ ગયો. સ્ટ્રોમ વોટર માટે કર્યો હતો. સ્ટ્રોમ વોટરમાં પાણી જતું નથી અને કેટલાય લોકો અહીંયા પડી ગયા, ફ્રેક્ચરો થયા, પણ કોઈ એનું નિરાકરણ નહીં. ચોક્કસથી તો અહીંયા એક મહિલા આપણી સાથે જોડાય છે. બેન, અહીંયા ખાસ કરીને કેટલા પાણી ભરાય છે? તકલીફો પડે છે અહીંથી જવામાં? અહીંથી બહુ જ જવામાં તકલીફો પડે છે. છોકરાઓ સ્કૂલે જતા હોય તો એમને પણ જઈ શકતા નથી અને એના લીધે મા બાપને પણ હેરાન થવું પડે છે. છોકરાઓનું ભણતર બગડે છે. અમારી સમસ્યાનું કંઈક સમાધાન કરો તો સારું રહે જલ્દીથી. ચોક્કસથી તો જે પ્રકારે આ જે વોર્ડ નંબર 11ના જે ઓક્સફોર્ડ જે સ્કૂલ છે તેની માર્ગ ઉપર 8 થી 10 જેટલી સોસાયટીઓ આવેલી છે, ત્યાં વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ ડ્રેનેજ વોટરની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ તેમાં પાણી ન જતા આસપાસની સોસાયટીઓને જે વરસાદી પાણી છે તે માર્ગો પર ભરાઈ રહ્યું છે અને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો અનેક રજૂઆતો નગરપાલિકાના તંત્રને કરી હોવા છતાં પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી ન કરતા સ્થાનિક લોકો આજે માર્ગો પર ઉતરવાની ફરજ પડી રહી છે. પ્રમલ ત્રિવેદી, જી મીડિયા, પાટણ.